શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મેયરની મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓને કડક ચેતવણી. જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતના ભવનો અને વિકાસ કામોને લઈને શાસક અને વિપક્ષ સામસામે. સ્થાનકવાસી જૈન સંઘમાં પૂજ્ય ધીરતાજી મહારાજ સાહેબનો ચતુર્માસ પ્રવેશ. અને ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર 2 ડેમમાં નવા નીરની આવક. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મેયરે મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓને કડક ચેતવણી આપી છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સક્રિય થયું છે. મેયર ધર્મેશ પોશિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજીને ચોમાસા દરમિયાન રસ્તાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે કડક સૂચનાઓ આપી છે. મેયરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો વિકાસના અને સમારકામના કામોમાં બેદરકારી દાખવવામાં આવશે તો જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ સુધીની કાર્યવાહીનો સામનો કરવો પડશે. મેયરે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના તમામ સંબંધિત અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજવામાં આવી હતી. શહેરના મુખ્ય રસ્તાઓ પર પડેલા ખાડાઓનું તાત્કાલિક ધોરણે પેચવર્ક પૂરું કરવા અથવા જ્યાં પેચવર્ક શક્ય ન હોય ત્યાં મેટલ નાખીને રસ્તા સમતલ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન પડે. મેયરે વધુમાં ઉમેર્યું હતું કે જો કોઈ અધિકારી નિષ્કાળજી દાખવશે કે ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવે તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. મેયરે સાફ શબ્દોમાં કહ્યું છે કે જરૂર પડશે તો બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીની પણ તૈયારીઓ રાખવામાં આવી છે. ચોમાસા ઋતુને ધ્યાનમાં રાખી અધિકારીઓ સાથે મિટિંગ કરેલ છે. અધિકારીઓને સૂચના આપેલી છે કે જે મુખ્ય રસ્તાઓ છે, જ્યાં મુખ્ય રસ્તાઓની અંદર ખાડા છે, એ તાત્કાલિક ધોરણે કાં તો પેચવર્ક થવું જોઈએ, પેચવર્ક શક્ય ન હોય તો મેટલ નાખી, જેથી કરીને લોકોને મુશ્કેલીઓ ન પડે. આ સૂચના એટલે એના માટે આપવામાં આવી છે કે લોકોને મુશ્કેલીઓ ન પડે. અને જો એ જે જગ્યાએ ફરિયાદો મને વોટ્સએપ દ્વારા અથવા કોર્પોરેશનના જે લોકોએ ડાયરેક્ટ મને ફરિયાદ કરેલી છે અથવા લોકોએ અલગ અલગ વોર્ડની અંદર કોર્પોરેટરોને જે ફરિયાદ કરેલી છે અને કોર્પોરેટરના માધ્યમથી જે ફરિયાદો આવેલી છે અને ડાયરેક્ટ કોર્પોરેશનની એપ્લિકેશન છે એમાં પણ ફરિયાદો આવેલી છે. આ ફરિયાદો તાત્કાલિક અધિકારીઓને મોકલવામાં આવેલી છે અને જો આ ફરિયાદનું વહેલી તકે નિરાકરણ નહીં કરવામાં આવે તો કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા પડશે તો સસ્પેન્ડ કરવાની પણ અમારી તૈયારીઓ છે. મનપા દ્વારા સેફટી ટ્રેનિંગ અને પીપીઈ કિટ વિતરણ કરાયું હતું. નમસ્તે દિવસની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા જૂનાગઢમાં ગટર અને મશીન હોલ સફાઈની કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કર્મચારીઓને યાંત્રિક અને સલામતીના સાધનો સાથે કામગીરી કરવા માટે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અને પીપીઈ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જરૂરી તાલીમ આપવામાં આવી હતી અને ગટર તથા મેન હોલમાં કોઈ પણ સંજોગોમાં કામદારોએ અંદર ઉતરી કામગીરી ન કરવા અને સલામતીના સાધનો સાથે યાંત્રિક મશીનો મારફત પોતાની સલામતી સાથે કામગીરી કરવા સમજણ આપવામાં આવી હતી. કામગીરી દરમિયાન પહેરવા માટે પીપીઈ કિટ વિતરણ તથા તાલીમ મેળવ્યા બદલ પ્રમાણપત્ર તથા આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, કલ્પેશ અજવાણી, પુંજાભાઈ સિસોદિયા, જયેશભાઈ બોગરા, સંજયભાઈ મણવર, વિમલભાઈ જોશી, ભાવનાબેન વ્યાસ, ચેતનાબેન ચુડાસા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા જે સફાઈ કર્મીઓ છે એ કર્મીઓને કીટ વિતરણનો કાર્યક્રમ એક યોજવામાં આવ્યો હતો. માનવ જિંદગી છે એક મૂલ્યવાન જિંદગી છે અને એમાં કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય તો એની જિંદગીનું મૂલ્ય સમજી અને એમને જે સફાઈ કામદારો છે એ સેફ્ટી ટેન્કની અંદર કામ કરતા હોય છે. આમ તો માનવ લોકોને અંદર ઉતરવાની મનાઈ છે, પણ
એમને જો કીટ આપવામાં આવે તો મતલબ એમને કોઈ રોગ થતા નથી. એટલે આ લગભગ 30 જેટલા કર્મચારીઓને મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા આ કીટ વિતરણનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો હતો. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજરોજ સેફ્ટી ટ્રેનિંગ તથા પીપી કિટ્સનું વિતરણનો કાર્યક્રમ માનનીય મેયરશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો, જેમાં સરકારની સૂચના મુજબ જે નમસ્તે સ્કીમ છે, એટલે કે જે ગટરના સફાઈના કામદારો જે ગટર ઉતારીને મનાય છે, પણ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમે કામગીરી કરવામાં આવે છે, તેઓને પીપી કિટ આપવામાં આવી છે. પીપી કિટ પહેરીને જ કામ કરવું, જેથી સફાઈ કામદારને કોઈ રોગના ભોગ ન બને અને તેઓની હેલ્થ સારી રહે તે માટે પીપી કિટનું વિતરણ કરવામાં આવેલ છે. આખી પીપી કિટ કમ્પ્લીટ છે, જેથી કરીને કોઈ જાતના કોઈ ઇન્ફેક્શન ન લાગે એને અમે તકેદારીના ભાગરૂપે સરકારશ્રીની સૂચના મુજબ તમામને આપવામાં આવેલ છે. તેમજ આજરોજ તેઓને અમે ટ્રેનિંગ પણ આપવામાં આવી છે, કેવી રીતે સફાઈ કરવી, શું કરવું, ડુ ઓર ડુ નોટ, એ રીતનો આખો મેં કાર્યક્રમ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતના ભવનો અને વિકાસ કામોને લઈને શાસક અને વિપક્ષ સામે આવી ગયા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભલાડા વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો ભારે ખેલ જામ્યો છે. જિલ્લાના અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતના ભવનો જ નથી અથવા તો અત્યંત જર્જરિત હાલતમાં લટકી રહ્યા છે. વિસાવદર વિસ્તારના કાલમવાડા, લીમધરા, મોણિયા, ઈસાપુર, ગોરવિયાળી અને ઢોળવા જેવા અનેક ગામો આજે પણ પોતાના પંચાયત ભવનની વાટ જોઈ રહ્યા છે. એક તરફ દેશને વિશ્વગુરુ બનાવવાની મોટી વાતો વચ્ચે પોતાના જ ગામમાં પંચાયત ભવન ન હોવાની બાબતે વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે, તો બીજી તરફ આ આક્ષેપો સામે પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાડાએ બચાવાત્મક વલણ અપનાવવાનો વળતો પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે કાલાવડ ગામમાં પંચાયત ભવન મંજૂર થયેલું જ છે, પરંતુ અગાઉના 2 કોન્ટ્રાક્ટરો કામમાં નિષ્ફળ જતા અને નબળું કામ કરતા તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ 3જી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમણે એવો પણ બચાવ કર્યો છે કે ગામમાં કોમ્યુનિટી હોલ, સરકારી દવાખાનું, ગોડાઉન અને સીસી રોડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને વિપક્ષ માત્ર સંકલન બેઠકોની વાતોને મીડિયા સમક્ષ રજૂ કરીને રાજકીય રોટલા શેકી રહ્યું છે. કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 88 ગ્રામ પંચાયતના કામો મંજૂર કરાયા હતા, જેમાંથી 68 કામોના વર્ક ઓર્ડર આપી દેવાયા છે અને 30 જેટલા કામો હાલ ચાલુ છે. વિસાવદરના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાડાના ગામમાં ગ્રામ પંચાયત છે જ નહીં. છેલ્લા 1 વર્ષથી આ વાતની હું રજૂઆત કરું છું કે વિકાસના નામે મોટી મોટી વાતો થાય છે, પણ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી. હવે ગામમાં ગ્રામ પંચાયત નથી ને બનાવવા છે વિશ્વગુરુ, તો કેવી રીતે બનશે? ભાઈ, વિશ્વગુરુ બનો વાંધો નથી, પણ ગ્રામ પંચાયત બનાવો સાથે સાથે. આપણે વિશ્વના ગુરુ બની જઈએ અને અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના કોઈ નેતા પૂછશે કે તમારા ગામમાં મંત્રીની ગામમાં ગ્રામ પંચાયત નથી, તો આપણે વિશ્વગુરુ તરીકે શું વિશ્વને જવાબ આપશું? એટલે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ કાલાવડ ગામમાં બને. આ સિવાય લીમધરામાં, મોણિયામાં, ઈસાપુરમાં, ગોરવિયાળીમાં, અમારા ઢોળવામાં, આ બધા ગામોમાં ગ્રામ પંચાયતનું મકાન નથી, તો વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને એવી લાગણી મેં આજે વ્યક્ત કરી છે. મારા ગામ કાલાવડની ગ્રામ પંચાયત છેલ્લા 4 વર્ષથી મંજૂર થયેલી છે. હવે એ ગ્રામ પંચાયતમાં 2 કોન્ટ્રાક્ટરો કામ કરવામાં નિષ્ફળ ગયા, નબળું કામ કરતા હતા, છૂટા કરવામાં આવ્યા અને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. હવે 3જી વખત ફાઇલ બની છે અને હવે કોઈ ટેન્ડર ઉપાડે એટલે પાછું કામ શરૂ થાય. હવે એ મીડિયામાં બહાર નીકળે અને જિલ્લા સંકલનની બેઠકમાંથી આવે એ વાતો મીડિયા સમક્ષ કરે કે કાળાવડમાં ગ્રામ પંચાયત નથી. મારું નામ જોગ આ વખતે કીધું, કનુભાઈ ભલાડા કેબિનેટ મંત્રીના ગામમાં નથી ગ્રામ પંચાયત, એટલે મારે ના છૂટકે આ કહેવું પડ્યું. કાળાવડ ગામની અંદર જૂની ગ્રામ પંચાયત છે, કોમ્યુનિટી હોલ છે, 2 ગોડાઉન મોટા મોટા સહકારીના છે, સરકારી દવાખાનું છે, આંબેડકર ભવન છે, 3 મોટા મેં તળાવો બનાવ્યા છે. એ તળાવોના પાળા પણ મેં પાણી બહાર લઈ જતું એ પાળા બંધાવ્યા છે. પાણી પુરવઠાના 2 મોટા સ્ટોરેજ છે,
એટલે અમારા ગામમાં કોઈ વસ્તુની કોઈ કમી નથી. ગામને પાદરે રોડ એટલે સીસી કરવામાં આવ્યો છે. ડામર હોય તો બગડે. 26મી જાન્યુઆરી આજુબાજુ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત થયું હતું. ખાતમુહૂર્ત થયા પછી હજી પાણો માંડ્યો નથી. એટલે સરકાર શું કરવા માંગે છે આ બાબતે એટલે સમજાતું નથી. ગામમાં કેવી મુશ્કેલી તો આ ગ્રામ સેવક નું ક્વાર્ટર છે. એમાં એક રૂમમાં પંચાયત બેસે ને એક રૂમમાં આંગણવાડી બેસે. આંગણવાડી પાડી નાખી છે. એક સીતારામનગર આંગણવાડી પાડી, એક નરડી આંગણવાડી પાડી, અને હજી આ નરડી પ્રાથમિક શાળા પાડવાની પેરવીમાં હતા. એ મેં વ્યક્તિગત વાંધો લઈ અરજી કરીને રોકાયું છે અને સરકાર રોકી દીધું છે. મારી વાત સાંભળી અને આ કામ રોકી દીધું પાડવાનું. હવે માંગી છે કે અધૂરા કામ છે પૂરા કરો. જુનાગઢ જિલ્લામાં 88 ગ્રામ પંચાયતોના કામો મંજૂર થયેલ હતા, જેની ટેન્ડર પ્રક્રિયા કરી એમાંથી 68 કામોના વર્ક ઓર્ડર અમે આપી દીધેલ છે, જેમાંથી હાલ 30 કામો ચાલુ પણ થઈ ગયા છે, જેમાં ખુરશી લેવલે લિન્ટર લેવલે કામગીરી છે. બાકીના કામો પણ પેકેજમાં હોય ત્વરિત ગતિએ ચાલુ થઈ છે. કોઈ જગ્યાએ જર્જરિત હોય તો જગ્યા ન મળી તો તે જર્જરિત જગ્યાએ આંગણવાડીઓ આ ગ્રામ પંચાયતો પાડી અને ત્યાં જ કરવામાં આવે છે. અને અન્ય જગ્યાએ આપી હોય તો ત્યાં અમે કરીએ છીએ. જે રીતે ઠરાવ અમને મળ્યા હોય એ રીતે અમે કામગીરી ચાલુ કરાવીએ છીએ. જર્જરિત હાલ તો અમે 5-7 આંગણીઓ આ ગ્રામ પંચાયતો ચાલુ કરાવી છે અને બીજા જ્યાં છે ત્યાં એના મંજૂરી હેઠળ છે જર્જરિત પાડવાની ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. એ પાડી ત્યાં નવી કરશે. હાલ કોઈ એમાં બેસતા નથી. નવી ત્વરિત ગતિએ કામગીરી અમારી પ્રયત્નમાં છે. ખાતમુહૂર્ત એમાં સંયુક્ત રીતે જે મંજૂર થયા હોય છે એ રીતે જાણકારી આપી હોય છે કે 88 કામો બધા મંજૂર થયા છે, એટલે એ રીતે બધાને જાણકારી આપી હોય ગામ લેવલે અને કામગીરી ચાલુ થઈ જશે. છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 2.5 થી 4 ઇંચ વરસાદ થતાં ખેડૂત સહિતના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જામી રહ્યું છે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. શુક્રવારે પણ સતત બીજા દિવસે વહેલી સવારથી ધીમી ધારે વહાલ વરસાવ્યું હતું. જો કે રાત્રિના મેઘરાજાએ અમુક વિસ્તારમાં જમાવટ કરી હતી, જેના પરિણામે આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન જિલ્લામાં કુલ 245 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ભેસાણ તાલુકામાં થયો હતો, જ્યારે જૂનાગઢ શહેરમાં 19 મિલીમીટર અને ગિરનાર પર્વત પર 40 મિલીમીટર નોંધાયો હતો, જે આજે પર્વતીય વિસ્તારનો મોસમનો કુલ વરસાદ વધીને 533 મિલીમીટર થયો છે. માણાવદરમાં 12 મિલીમીટર, વંથલી 15 મિલીમીટર, ભેસાણ 110 મિલીમીટર, વિસાવદર 17 મિલીમીટર, મેંદરડા 11 મિલીમીટર, કેશોદ 1 ઇંચ, માંગરોળ 12 અને માળિયાહાટીના તાલુકામાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 245 મિલીમીટર વરસાદ થતાં મોસમનો કુલ આંક વધીને 5396 મિલીમીટરે પહોંચ્યો હતો. દરમિયાન આજે પણ સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યું હતું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સ્થાનકવાસી જૈન સંઘમાં પૂજ્ય ધીરતાજી મહારાજ સાહેબનો ચતુર્માસ પ્રવેશ થયો છે. જૂનાગઢના સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ધર્મોલ્લાસ અને ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ચતુર્માસ પ્રવેશ મહોત્સવ સંપન્ન થયો છે. લીંબડી અજરા અમર સંપ્રદાયના આચાર્ય ભગવંત બાળ બ્રહ્મચારી પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા બાળ બ્રહ્મચારી પૂજ્ય ધીરતાજી મહારાજ સાહેબ, પૂજ્ય ડોક્ટર પદ્મશ્રીજી મહારાજ સાહેબ તથા પૂજ્ય ઉત્પલાજી મહારાજ સાહેબ આદિ ઠાણા 3 એ ઉમિયા સોસાયટી સ્થિત કોઠારી ઉપાશ્રયે મંગળ ચાતુર્માસ પ્રવેશ કર્યો છે. ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે વહેલી સવારે ઝાંસીની રાણીના પુતળા પાસેથી મંગળ વિહાર યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વિહાર યાત્રા સુરસંગમ રેસિડેન્સી અને નોબલ સ્કૂલ થઈને ઉમિયા સોસાયટી સ્થિત કોઠારી ઉપાશ્રયે પહોંચી હતી. ત્યારબાદ કોઠારી ઉપાશ્રયના ઉપરના હોલમાં સ્વાગત સમારોહ યોજાયો હતો, જેમાં 400થી વધુ શ્રાવક શ્રાવિકાઓએ ઉપસ્થિત રહી સામૂહિક એક સામયિક કરી પવિત્ર વાતાવરણ સર્જ્યું હતું. કાર્યક્રમ બાદ દાતાઓના આર્થિક સહયોગથી તમામ શ્રદ્ધાળુઓ માટે નવકારસી અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ 4 મહિના દરમિયાન પૂજ્ય સંતો જૂનાગઢ સંઘમાં રહીને આત્મકલ્યાણ સાધશે અને શ્રાવકોને ધર્મોપદેશ આપશે. ધર્મ અને સંયમના આ ઉપદેશથી સમાજમાં અપરાધ અને હિંસાની વૃત્તિઓ ઘટે છે. અષાઢ સુદ પૂનમથી શરૂ થતા આ ચાતુર્માસ દરમિયાન સમગ્ર જૂનાગઢ સંઘમાં તપ, જપ, સ્વાધ્યાય અને આત્મ ધ્યાનનો મોટો ઉત્સવ જોવા મળશે. સ્થાનકવાસી જૈન સંઘના આંગણે લીંબડી અજરામર સંપ્રદાયના ભાવચંદ્રજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય ધીરતાબાઈ મહાસેની ઠાણા 3નો ચાતુર્માસ પ્રવેશ થયો. જૈન સંતો ચાતુર્માસની અંદર 4 મહિના જીવ હિંસા ન થાય અને જીવદયાનું પાલન થાય એ અનુલક્ષીને એક જગ્યાએ રહે છે. 7 કિલોમીટરથી 9 કિલોમીટરની મર્યાદા રાખે છે કે એ મર્યાદાની અંદર એનાથી આગળ જવું નહીં. પરમાત્માની આજ્ઞા છે. 17 પ્રકારનો સંયમ છે. 17 પ્રકારનો સંયમ કયો છે કે પૃથ્વી કાંઈ નહીં, અપ કાંઈ નહીં, તેવ કાંઈ નહીં, વાવ કાંઈ નહીં, વનસ્પતિ કાંઈ નહીં, 2 ઇન્દ્રિયની, 3 ઇન્દ્રિયની, 4 ઇન્દ્રિયની, 5 ઇન્દ્રિયની, 9ની દયા પાડી, પછી હજી કયો સંયમ, પેહા, ઉપેહા, પમજના, પરિઠવણિયા, મન સમન, વચન સંયમ અને કાયમ સંયમ. આવી 17 પ્રકારનો સંયમ પાડે. 18 દિશા છે. 18 દિશાનું બંધન કરી દે, બરાબર. અને એ જુનાગઢ શહેરની અંદર 4 મહિના માટે થઈને રહેશે. પોતાના આત્માનું સ્વનું પણ કલ્યાણ કરશે અને ઉપદેશ આપશે અને પરનું પણ કલ્યાણ કરશે. લોકોને ઉપદેશ આપશે કે ભાઈ કોઈ પણ જાતનું પાપ કરશો તો તમને આ રીતની સજા થશે. એટલે લોકોને ક્રાઇમ પણ કરવા માટે થઈ અને જૈન સમાજ સૌથી ઓછો ગુનેગાર હોય છે.
કોઈ 302ના ગુનાની અંદર જૈન સમાજ ઓછો હોય, હિંસાના ગુનામાં ઓછામાં ઓછો હોય, એનું કારણ માત્ર ને માત્ર જૈન ધર્મના સંતોના ઉપદેશ છે. અને 4 મહિના સુધી સંતો દરેક જગ્યાએ બુધવારે અષાઢ સુદ પૂનમ છે 14 સુધી હજી વિહાર થઈ શકે, પણ પૂનમના દિવસે જે એક જગ્યાએ જ્યાં રહી ગયા ત્યાં રહી ગયા અને એ જ ગામમાં રહી અને 4 મહિના સુધી પોતાનું ધ્યાન આત્મધ્યાન કરશે અને બીજાને પણ આત્મધ્યાનમાં લીન કરશે. એવું જુનાગઢ સંઘમાં બહુ સરસ આનંદ ઉમેરો ઉત્સાહ જળવાયો છે અને લગભગ આજે 400 ઉપર માણસો સવારે સ્વાગત યાત્રામાં જોડાયેલા હતા અને એ પછી 400 ઉપર માણસો બધાએ સવારનો નવકારથી અલ્પાહારનો પણ લાભ લીધેલો હતો. જય જીનેન્દ્ર. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા 116માં એટીએમ લગ્ન યોજાયા હતા. આલીદ્રા ગામની દીકરી જીનલબેન પટેલના લગ્ન મનીષભાઈ વાછાણી સાથે ધામધૂમથી યોજાયા હતા. દીકરીને 51 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના સેવાયજ્ઞ સમયકાળમાં અંદાજે 2200 દીકરીઓને કરિયાવર સાથે સાસરે વડાવેલ છે. એટીએમ લગ્નમાં કોઈ પણ નબળા પરિવારને જોડાવવું હોય તો સંસ્થાનો અચૂક સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, મુકેશગીરી મેઘનાથી, પ્રજ્ઞેશભાઈ વાજા, સરોજબેન જોશી, બટુક બાપુ વગેરે સેવાભાવી કાર્યકરો દ્વારા આ દંપતીને આશીર્વાદ આપી આ યજ્ઞને સફળ બનાવ્યો હતો. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 42 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે. એના ભાગરૂપે કોરોના પછી અમારી સંસ્થા દ્વારા એટીએમ લગ્ન શરૂ કરે છે, એટલે કે એની ટાઈમ મેરેજ. આજે પટેલ જ્ઞાતિના જીનાબેન સોમાભાઈ તેમજ મનીષભાઈ વાછાણીના આજે અમારી સંસ્થા કે જે સુશલાબેન છોટાલાલ શાહ હોલ ખાતે આજે અમે આ દીકરીના રંગે ચંગે લગ્ન કરી આપ્યા છે. અને આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી અને 2 દિવસ પહેલાં જ અમારી સંસ્થાને રજૂઆત કરતાં આજે અમે એટીએમ લગ્ન કરી આપ્યું છે. એમાં 51 જેટલી વસ્તુઓ અમે એમને આજે અર્પણ કરીએ. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા અમારા સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાની આગેવાની હેઠળ અમે સમગ્ર ટ્રસ્ટીગણ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તો કરીએ છીએ, પરંતુ કોરોનાના સમયથી જરૂરિયાતમંદ કે જે દીકરીઓને મા બાપ બીમાર હોય, બહાર વતનમાં બહાર જવાના હોય, તો આવા કપરા સમયે પણ અમે તાત્કાલિક ઇમિડિયેટલી કે એટીએમ લગ્ન તરીકે અમે લગ્ન કરી આપીએ છીએ. આ લગ્ન નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના અને કરિયાવર સાથે લગ્ન કરી આપીએ છીએ. આજરોજ આ સંસ્થાના અંબિકા ચોક હોલ ખાતે એક પડવા પાટીદાર દીકરી અને દીકરાના લગ્ન અમે ધામધૂમથી કરી આપેલ છે. જય શ્રી રામ. સત્યમ સેવા યુવક મંડળ તરફથી લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. જીનલબેન તથા મનીષભાઈ વાછાણીના લગ્ન આજે સંપન્ન કરેલા છે. મેં પોતે લગ્ન કરાવેલા છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આ લગ્ન મેં કરાવેલા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર 2 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની ભારે આવક થતાં ડેમ તેની પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે. ડેમનું રૂલ લેવલ 52.50 મીટર જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. હાલમાં ડેમમાંથી કુલ 40,604 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે 38થી વધુ હેઠવાસના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાણીની ભારે જાવકને કારણે ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હેઠવાસના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેમમાંથી પાણી છોડતા ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના 38થી વધુ ગામોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ગામોમાં ધોરાજી તાલુકાના ભોળા, વલગામડા અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, ગણોદ અને લાઠનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ ગામોના લોકોને જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવા તેમજ નદીપટ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. ધ્રુવ મહેતા, સેક્શન ઓફિસર, ભાદર 2 ડેમ, ધોરાજી. હાલમાં ડેમનું રૂલ લેવલ આ મહિનાનું રૂલ લેવલ જાળવવા માટે 5 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવેલ છે.
40,000 ક્યુસેક્સની આવક છે અને એની સામે 40,000 ક્યુસેક્સની નો આઉટફ્લો કરવામાં આવે છે. નીચાણવાળા 19 ગામોને સચેત રહેવા તાકીદ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવરજવર ના કરે અને વધુ પાણી હોય ત્યાં ક્રોસ કરવાની કોશિશ ના કરે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મેયરની મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓને કડક ચેતવણી. જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતના ભવનો અને વિકાસ કામોને લઈને શાસક અને વિપક્ષ સામસામે. સ્થાનકવાસી જૈન સંઘમાં પૂજ્ય ધીરતાજી મહારાજ સાહેબનો ચતુર્માસ પ્રવેશ. અને ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર 2 ડેમમાં નવા નીરની આવક. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.